ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વેજીટેબલ રોસ્ટી. તો એના હારું આપણે અમુક શાકભાજી જરૂર પડે. તો થોડાક આપણે વટાણા લીધા છે અને એટલા જ આપણે લીધા છે મકાઈના દાણા. એક આપણે કેપ્સિકમ લીધું, એક બટેટું, થોડુંક ગાજર, આદું ને મરચાં ટેસ્ટ પ્રમાણે. અને આપણે લીધા છે પૌવા. તો પોણો કપ જેટલા પૌવા છે અને એટલી જ આપણે સૂજી લીધી છે. દહીં લીધું છે અડધો કપ જેટલું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, પાણી જોહે, તેલ જોહે અને થોડુંક આપણે એમાં ચીલી ફ્લેક્સ નાખીશું. તો તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો અને શાકભાજી તમારા હિસાબે તમે કોઈ પણ આમાં એડ કરી શકો એમ. તો આપણે આટલું લીધું છે. તો પહેલાં આપણે આ વટાણા અને મકાઈ છે એને આપણે બાફી લેવું. એને આમાં બેને ભેગું જ બાફી લેવું. તો આમાં આપણે થોડુંક પાણી નાખીશું અને ધોઈ નાખીશું આપણે એને. આ રીતે આમાં પાણી નાખી દેવું અને બાફવા મૂકી દેવું. તો અમુક કઠણ વસ્તુ હોય એને આપણે થોડુંક બાફવું પડે, બાકી તમે એમને નાખી શકો એમ. તો આને આપણે બાફવા દેવું અને બફાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવું. તો આમાં પૌવા લઈ લેવું ને પૌવાને એકવાર આપણે ધોઈ નાખીશું. તો પૌવાને આપણે એકવાર ધોઈ નાખીશું. ધોઈ નાખીએ એટલે એક બે પાણીએ ધોઈ નાખીએ એટલે પૌવા એકદમ સરસ પલળી જાય. તો પૌવા આપણે ધોઈ લીધા છે. આમાં આપણે આ સૂજી નાખી દેવું અને દહીં. આ બધું આપણે મિક્સ કરી દેવું. આને આપણે થોડીક વાર પલળવા દેવું 10 મિનિટ માટે. તો આ પલળે ત્યાં સુધીમાં આપણે આ કેપ્સિકમના ટુકડા કરી લેવું. આને આપણે ધોઈને જ લીધું છે. આનો વચ્ચેનો જે સફેદ ભાગ હોય એ આપણે કાઢી નાખવાનો. આને આપણે ટુકડા કરી લેવું આ રીતના. તો આ કેપ્સિકમ આપણે આ રીતે ટુકડા કરી લીધા. હવે ગાજર. તો ગાજરને આપણે છાલ કાઢી એ જ રીતે ટુકડા કરી લેવું. તો આને થોડાક પાતળા કરશું. કેપ્સિકમને બહુ વાર ન લાગે પાકતા, ગાજરને થોડીક લાગે વાર, એટલે એને આપણે એ રીતે કાપશું. એકદમ પાતળા પાતળા કરશું. ના કાચું ખાય તોય કંઈ નુકસાન ના કરે. ગાજર તો આપણે એમને મેં ખાતા હોય. આ રીતે આપણે ગાજરના ટુકડા કરી લેવું. તો ગાજરને આપણે બને ત્યાં સુધી પાતળું જ કાપવાનું આ રીતનું. અને તમે એને પિલરથી કાપી શકો. જો આ છાલ કાઢીને આ રીતે આપણે કર્યું તો જે રીતે આપણે કેમ છાલ કાઢતા હોય એ જ રીતે એકદમ સરસ આની ચિપ્સ થઈ જાય આ રીતના પાતળી પાતળી. તો એ રીતે તમે કરી શકો એમ. તો ગાજર આપણે આ રીતે ઝીણા સુધારી લીધા, કેપ્સિકમને બે. તો હવે આને આપણે બફાઈ ગયા વટાણાને બે મકાઈ. તો ગેસ બંધ કરી દેવું. આને આપણે બહાર કાઢી લેવું. હવે આપણે મરચાં. તો મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. તો આ મરચાંને આપણે આ રીતે ટુકડા કરીને નાખી દેવામાં.
અને ગાજર છીણીને નાખશું. મરચાં આપણે આમાં સુધારી લીધા છે, તો આદુને આપણે છાલ કાઢી લીધીશ, તો એને આમાં છીણી લેવું આ રીતે. તેના ઉપરથી રૂછડા નીકળશે એ કાઢી નાખશું આપણે. આ રીતે. તો આદું આપણે આમાં છીણી લીધું. હવે બટેટું, તો બટેટાને આપણે આ રીતે છાલ કાઢી નાખશું. થોડું ખરાબ છે. તો બટેટાને આપણે છીણી લેવું આ રીતની છીણીમાં. તો બટેટા આપણે છીણી લીધા સારી રીતે. હવે જોઈ લઈએ 10 મિનિટ જેવું થઈ ગયું, એકદમ સરસ પલળી ગયું. તો આમાં આપણે નાખી દઉં આ બટેટા છીણેલા અને બધાય શાકભાજી. તો આપણે વટાણા અને મકાઈ બાફેલ થોડુંક ઉપર ગાર્નિશમાં નાખશું. અને આ બીજું બધું શાકભાજી, ગાજર, કેપ્સિકમ, આદુ, મરચાં એ બધું. હવે આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. થોડાક ચીલી ફ્લેક્સ નાખશું. તો આ બધું મિક્સ કરી લેવું આમાં. જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખશું એમાં. થોડુંક પાણી નાખશું આપણે. આ બધું મિક્સ કરી લેવું. તો આપણે આ રીતે બધું મિક્સ કરી લીધું. તો હજી થોડુંક ઘાટું છે, તો થોડુંક પાણી હજી નાખશું આપણે. તો અડધો કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડી છે. એમ આ રીતનું આપણે જોઈ મીઠું ટેસ્ટ કરી લેવાનું. મોરું લાગે તો નાખી દેવાનું. તો હવે આપણે આને બનાવશું. તો આ આપણે એક તવી લીધી છે, ગેસ ચાલુ કરશું. આને થોડીક ગરમ કરી લેવું. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે. એમાં આપણે થોડુંક નાખશું તેલ. ખાલી એને તેલવાળી કરવા પૂરતું જ છે. આ રીતે ગરમ થઈ જાય એટલે થોડોક ધીમો કરી દેવાનો ગેસ. હવે આની ઉપર આપણે આમાંથી ખીરું લઈને પથરશું. એક ચમચો આપણે લીધું. આ રીતે હાથથી પાથરી દેવાનું. થોડુંક એને જાડું રાખવાનું. આ રીતનું. હવે એને પકાવી લેવું આપણે. એકદમ સરસ નીચેથી પાકી જાય પછી એને ફેરવવાનું. જરૂર પડે થોડુંક તેલ સાઈડમાં આ રીતે લગાવી લેવાનું. હવે આને પાકવા દેવું મીડિયમ ગેસ રાખીને. આને આપણે ફેરવીને જોઈ લેવાનું. આ રીતે બધી બાજુથી. આ રીતે ફરવા માંડે એટલે એને બીજી બાજુ ફેરવી લેવાનું. આ રીતે તો બીજી બાજુ પકાવી લેવું. થોડુંક તેલ જરૂર પડે તો નાખી દેવું. બીજી બાજુ આપણે એ રીતે પકાવી લેવું મીડિયમ ગેસ રાખીને.
તો બીજી બાજુ આપણે આ રીતે જોઈ લેવાનું, ફરવા માંડે એટલે બીજી બાજુ પાકી ગયું છે. ધ્યાનથી આ રીતનું હજી થોડુંક એને કડક થવા દે હું બીજી બાજુ. હવે ગેસ તમે ફૂલ રાખી શકો. સ્ટાર્ટિંગમાં પકાવવા માટે તમારે ધીમા ગેસે પકાવવું પડે. તો થોડીક વાર પકાવી લે હું. હવે આને આપણે બે બાજુ સરસ પાકી ગયું તો કાઢી લે હું ડીશમાં. એકદમ ખાવામાં મસ્ત લાગે છે. તો નાસ્તામાં તમે છોકરાઓને ટિફિનમાં આપી શકો અને સાંજે ડિનરમાં એમ થાય કે હું બનાવું તો આ રીતનું તમે બનાવી શકો. કોઈ પણ શાકભાજી ઘરમાં પડ્યા હોય તો નાખીને એમ. તો અને ઉપરથી થોડુંક આપણે વટાણાને નાખશું ગાર્નિશ માટે. મકાઈને વટાણા. તો તૈયાર છે આપણું વેજીટેબલ રોસ્ટી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ વેજીટેબલ રોસ્ટી.